જય હિન્દ બાળકો, આજે આપણે પાઠ 8 મચ્છર રોગો અને સારવારનો અભ્યાસ કરીશું। જુઓ, આજે આપણે પાઠમાં મચ્છર વિશે તેમજ તેના દ્વારા ફેલાતા રોગ અને તેની સારવાર વિશે અભ્યાસ કરવાનો છે। તો જુઓ, અહીં ચિત્રમાં કેટલાક બાળકો છે એ વાતચીત કરી રહ્યા છે। તો ઉપર શું છે તો કે લોહીની તપાસ। જો લોહીની તપાસ। વિપુલ શું કહે? જો વિપુલ આજે શાળાએ પાછો આવ્યો। જો વિપુલ આજે શાળાએ આવ્યો, તે ઘણા દિવસથી ગેરહાજર હતો। હવે તને કેમ છે? આરતીએ પૂછ્યું। જો આરતીએ વિપુલને પૂછ્યું કે તું આજે શાળાએ આવ્યો તો હવે તું ઘણા દિવસથી ગેરહાજર હતો, તો તને હવે કેમ છે? વિપુલે ધીમેથી ઉત્તર આપ્યો, હું ઠીક છું। એટલે કે વિપુલે જવાબ આપ્યો કે હવે હું ઠીક છું। તો હરપ્રીત શું કહે? જો તું ઘરે હોઈશ ત્યારે ખૂબ જ રમ્યો હોઈશ। જો હરપ્રીત એને શું કીધું કે તું ઘરે હતો તો ખૂબ જ રમ્યો હોઈશ ને। વિપુલ શું કહે? જો વિપુલ કહે, જ્યારે તમને તાવ હોય ત્યારે કોને રમવું ગમે? તેમાં મારે કડવી દવા પણ લેવી પડી અને મારા લોહીની તપાસ પણ થઈ। જો વિપુલ શું કહે છે કે જ્યારે તમને તાવ હોય ત્યારે તમને રમવું ગમે। એટલે કે વિપુલને શું થયું હતું તો કે તાવ આવ્યો હતો, એટલે એ રજા ઉપર હતો। એટલે કે વિપુલને તાવ આવ્યો ત્યારે કોને રમવું ગમે? એટલે કે વિપુલને તાવ હતો, આથી તે ઘરે હતો। તેમાં મારે કડવી દવા પણ લેવી પડી। જો વિપુલને દવા પણ લેવી પડી, તેમજ તેના લોહીની તપાસ પણ થઈ હતી। જુઓ, તેના લોહીની તપાસ એટલે કે લોહીનો રિપોર્ટ પણ કરવામાં આવ્યો। જો તમને ખ્યાલ હશે કે ઘણીવાર આપણે બીમાર હોઈએ તો આપણે દવા લેવાથી સારું ન થતું હોય તો આપણે રિપોર્ટ કરી અને રોગની માહિતી મેળવી અને ફરીથી યોગ્ય દવા આપવામાં આવે છે। તો આવી રીતે વિપુલને પણ દવાથી સારું ન થયું હશે, એટલા માટે તેના લોહીની તપાસ પણ કરી અને પછી તેની સારવાર કરવામાં આવી। જો હરપ્રીત શું કહે છે? હરપ્રીત કહે, લોહીની તપાસ કેમ? તે ઘણું દુઃખદાયક હશે। એટલે કે હરપ્રીતે શું કીધું? ઓહો, લોહીની તપાસ કરી તો ખૂબ જ તને દુઃખ થયો હશે। એટલે કે તને ખૂબ જ પીડા થઈ હશે ને? વિપુલ કહે, વાસ્તવમાં જ્યારે સોય મારી આંગળીમાં ખોસવામાં આવી, મને કીડીએ ઝટકો ભર્યો હોય એવું લાગ્યું। જો વિપુલ શું કહે કે હકીકતમાં તો જ્યારે મને સોય મારી આંગળીમાં ખોસવામાં આવી ત્યારે મને કીડીએ ઝટકો ભર્યો હોય એવું લાગ્યું। જો એને લોહીનો રિપોર્ટ કરવાનો હતો, એટલે એની આંગળીમાંથી લોહી લેવામાં આવ્યું। તેઓએ 2-3 ટીપાં લોહી લીધું અને તેને તપાસ માટે મોકલ્યું। જો કેટલું લોહી લીધું તો કે 2-3 ટીપાં, અને તેને તપાસ માટે એટલે કે રિપોર્ટ માટે મોકલ્યું। તપાસના આધારે ખબર પડી કે મને મેલેરિયા છે। જુઓ, એના લોહીની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે તેને મલેરિયા છે, મલેરિયા નામનો રોગ છે। તો નિશા શું કહે? જો નિશા, પણ મલેરિયા તમને મચ્છર કરડવાથી જ થાય। જો નિશાએ શું કીધું કે મલેરિયા છે એ તો મચ્છર કરડવાથી જ થાય। તો હરપ્રીત શું કહે? જો આ દિવસોમાં મારા ઘરમાં ઘણા બધા મચ્છરો છે, પરંતુ મને મલેરિયા થયો નથી। જો હરપ્રીતે શું કીધું કે આ દિવસોમાં મારા ઘરમાં ઘણા બધા મચ્છરો છે, પરંતુ મને તો મલેરિયા થયો નથી। જો વિપુલને મલેરિયા થયો તો હવે મલેરિયા છે એ કેના દ્વારા ફેલાય તો કે મચ્છર દ્વારા।
તો મલેરિયા છે એ મચ્છર કરડવાથી જ થાય છે. પરંતુ હર્ષિત શું કીધું કે મારા ઘર પાસે ઘણા બધા મચ્છરો છે. આ દિવસોમાં એટલે કે મચ્છરનું પ્રમાણ કયા દિવસોમાં વધુ હોય તો કે ચોમાસામાં. શું કામ તો કે ચોમાસામાં ગંદુ પાણી ભરાઈ રહેતું હોય છે આપણી આજુબાજુ, જેથી એમાં મચ્છરો ઈંડા મૂકે છે અને મચ્છરનું પ્રમાણ વધે છે. એટલે કે આ દિવસોમાં મારી ઘરની આજુબાજુ પણ ઘણા મચ્છરો છે, પરંતુ મને તો મલેરિયા નથી. આગળ જોઈએ. કોણે કહ્યું કે બધા મચ્છરના કરડવાથી મલેરિયા થાય છે? જુઓ શું કહે છે નિશાને હરપ્રીત કે આ દિવસોમાં મારા ઘરમાં ઘણા બધા મચ્છર છે, પરંતુ મને મલેરિયા નથી. તો નિશા શું કહે છે કે કોણે કહ્યું કે બધા મચ્છર કરડવાથી મલેરિયા થાય? એટલે કે દરેક મચ્છર કરડવાથી મલેરિયા થતો નથી. મલેરિયા છે એ ફક્ત અમુક પ્રકારના મચ્છરથી જ ફેલાય છે. મલેરિયા છે એ અમુક પ્રકારના મચ્છરથી ફેલાય છે. અને તે મચ્છર કયો છે જાણો છો? જો આગળ આવશે, પરંતુ હું તમને કહી દઉં કે મલેરિયા છે એ માદા એનોફિલિસ નામના મચ્છરથી થાય છે. મલેરિયા નામનો રોગ માદા એનોફિલિસ નામના મચ્છર કરડવાથી થાય છે. અને આવું પણ ક્યારે ખબર પડી કે એક ભારતીય વૈજ્ઞાનિક રોનાલ્ડ રોસે આ મલેરિયાના મચ્છરની શોધ કરી હતી. એટલે કે કયા મચ્છર દ્વારા મલેરિયા ફેલાય છે તેની શોધ ભારતીય વૈજ્ઞાનિક રોનાલ્ડ રોસે કરી હતી. કે મલેરિયા છે એ દરેક મચ્છર ફેલાવતો નથી, પરંતુ એ ફક્ત માદા એનોફિલિસ મચ્છર જ ફેલાવે છે. આરતી કહે મને તો બધા મચ્છર સરખા જ લાગે છે. આરતીએ શું કીધું કે મને તો બધાય મચ્છર એક સરખા લાગે છે. વિપુલ તેમનામાં થોડો તફાવત તો હોય જ. વિપુલે શું કીધું કે તેનામાં થોડો ફેર તો હોય જ. જુઓ અહીં ચિત્રમાં તમને જોવા મળે છે કે અહીં કાચ ઉપર લોહી લેવામાં આવેલું છે આંગળીથી, અને અહીં સૂક્ષ્મદર્શક યંત્રમાં તેનું નિરીક્ષણ એટલે કે તેની તપાસ કરવામાં આવી રહી છે. જોઈએ. તપાસ માટે કાચની સ્લાઇડ પર લોહી લેવામાં આવ્યું. મલેરિયા માદા એનોફિલિસ, જો મેં તમને કીધું એમ, મચ્છર દ્વારા ફેલાય છે. મલેરિયા છે એ માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે. અને લોહીનો રિપોર્ટ કરાવવા માટે આંગળી ઉપરથી 2 થી 3 ટીપાં કાચ ઉપર લોહી લઈ અને તેને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈ અને તપાસ કરવામાં આવે છે. તો તમે પહેલા ચિત્રમાં જોઈ શકો કે લોહી લેવાય છે, અને બીજા ચિત્રમાં ડૉક્ટર શબનમ લોહીવાળી સ્લાઇડને સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપ વડે જોઈ રહી છે. જુઓ ડૉક્ટર શબનમ છે એ માઇક્રોસ્કોપ વડે લોહીની તપાસ કરે છે. એટલે કે સૂક્ષ્મ કણો જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે. આ માઇક્રોસ્કોપ વસ્તુને અનેક ગણી મોટી કરીને બતાવે છે. એટલે કે માઇક્રોસ્કોપમાં જે સૂક્ષ્મ કણો છે તે મોટા દેખાય છે, અને તેના દ્વારા તે કયા પ્રકારના છે તે જાણી શકાય છે. લોહીની અંદર વિગતવાર જોઈ શકાય છે. કેટલાક માઇક્રોસ્કોપ આ માઇક્રોસ્કોપથી પણ મોટું બતાવે છે. જો કેટલાક માઇક્રોસ્કોપ એવા હોય જે આનાથી પણ મોટું બતાવે છે. જુઓ આ એક દૂરબીન જેવું માઇક્રોસ્કોપ કામ કરે છે. ઘણીવાર તમે દૂરબીન જોયું હશે ને. તો આપણે દૂરનું નજીક અને નજીકનું દૂર જોવા માટે દૂરબીનનો ઉપયોગ કરીએ છીએ ને. તો એવી જ રીતે સૂક્ષ્મ કણો જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જુઓ નિશા આગળ શું કહે છે. નિશા કહે તને મચ્છર જ્યાં કરડ્યું હોય ત્યાંથી તેઓએ લોહી લીધું હતું. જો નિશા શું કહે કે જ્યાં તને મચ્છર કરડ્યો ત્યાંથી લોહી લીધું.
વિપુલ કહે, બિલકુલ નહીં. મને કેવી રીતે ખબર પડે કે મને ક્યારે અને ક્યાં કરડ્યો? જુઓ, વિપુલે શું કીધું કે બિલકુલ નહીં. મને કેવી રીતે ખબર પડે કે મચ્છર મને ક્યારે અને ક્યાં કરડ્યો? નિશા કહે, પરંતુ તેઓ તારા લોહીની તપાસથી કેવી રીતે જાણી શકે કે તને મલેરિયા છે? જુઓ, નિશાએ શું કીધું કે પરંતુ તે લોકોને કઈ રીતે ખબર પડે કે તને મલેરિયા છે? શું તું વિચારે છે કે તેઓ લોહીમાં કંઈ તપાસી શકે? જુઓ, એને શું કીધું કે એ લોકોને કેવી રીતે ખબર પડે કે તને મલેરિયા છે? તો કે લોહીની તપાસ માઇક્રોસ્કોપ વડે કરી અને તેના દ્વારા તેને જાણવામાં આવે છે કે મલેરિયા નામનો મચ્છર કયો છે? તો કે માદા એનોફિલિસનું મચ્છરનું લોહી છે, અથવા તો તેની જે લાળ અથવા સૂક્ષ્મ કણો એમાં જોવા મળતા હોય આપણા લોહીમાં, તો ખબર પડે કે તેને મલેરિયા નામનો રોગ થયો છે. હવે જોઈએ આગળ, શોધી કાઢો. તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જેમને મલેરિયા થયો હોય? જુઓ, તમે ક્યારેય એવી વ્યક્તિ કોઈ જોઈ છે કે જેને મલેરિયા થયો હોય અથવા તો હતો? તેઓને કેવી રીતે ખબર પડી કે તેમને મલેરિયા થયો હતો? જુઓ, તેઓને કેવી રીતે ખબર પડી? તો કે તેઓને ખૂબ જ તાવ આવતો અથવા તો ઠંડી લાગવા માંડી અને શરીરમાં ધ્રુજારી પણ ખૂબ જ લાગવા લાગી અને માથું પણ સખત દુખતું હતું. આથી ડૉક્ટરે લોહીની તપાસ કરાવવા કહ્યું અને ત્યારબાદ ખબર પડી કે તેને મલેરિયા થયો છે. તેમને મલેરિયામાં કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો? જુઓ, તેમને મલેરિયામાં કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો? તો કે મલેરિયા થવાથી તેઓને ખૂબ જ તાવ આવતો, ઠંડી લાગતી, તેમજ થોડા સમય પછી તાવ ઉતરી જતો અને શરીરમાં અશક્તિ જણાતી. આવી વિવિધ મુસીબતોનો સામનો કરવો પડ્યો. હવે મચ્છરના કરડવાથી બીજા કયા રોગો થઈ શકે છે? જુઓ, તો મચ્છરના કરડવાથી મેલેરિયા ઉપરાંત ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ફાઇલેરિયા જેવા રોગો થઈ શકે છે. ફાઇલેરિયા જેવા રોગો થઈ શકે છે. કઈ ઋતુમાં મચ્છર વધારે હોય છે? તમારા મતે આવું કેમ થયું? જુઓ, તો ચોમાસાની ઋતુમાં મચ્છર વધારે હોય છે, કારણ કે ચોમાસામાં ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાયેલા હોય છે, જેમાં મચ્છરનો ઉપદ્રવ વધે છે, એટલે કે મચ્છર ઈંડા મૂકે છે અને તેની પ્રજાતિનો વધારો થાય છે. તમે તમારા ઘરમાં તમારી જાતને મચ્છરથી કેવી રીતે બચાવો છો? તમારા મિત્રો પાસેથી પણ શોધી કાઢો કે તેઓ શું કરે છે. જુઓ, તમારા ઘરમાં મચ્છર હોય તો તમે કેવી રીતે બચો? તો કે વરસાદની ઋતુમાં મચ્છર વધારે હોય છે ને? તો મચ્છરથી બચવા માટે આપણે DDTનો છંટકાવ કરીએ જ ને? અથવા આજુબાજુ ક્યાંય પાણીના ખાબોચિયા હોય તો તેને પૂરી દઈએ છીએ. તેમજ પાણી ઓછું ઢોળાય અથવા તો પાણી ન ઢોળીએ એવું પ્રયોગ કરીએ છીએ, એટલે કે એવું બને ત્યાં સુધી પાણી ન ઢોળાય તેનું ધ્યાન રાખીએ. તેમજ રાત્રે સૂવાના ઓરડામાં પણ મચ્છરદાની બાંધીએ અને ઘણીવાર ઘણા લોકો છે એ લીમડો તેમજ ગુગળનો ધૂપ પણ મચ્છરથી બચવા માટે કરતા હોય છે.